નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ। ન્યૂઝ ઓફ કચ્છ ન્યૂઝ ચેનલ શુભકામનાઓ પાઠવે છે। આઈઆરસીટીસી ન્યૂઝ રેલવેએ જનરલ ટિકિટ રિઝર્વેશન બુકિંગ માટે નવી શરતો લાગુ કરી। રિઝર્વેશન માટે આધાર કાર્ડ જરૂરી બનશે। ભારતીય રેલવે 1 ઓક્ટોબરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવતી વખતે એક નવી શરત ઉમેરવા જઈ રહ્યું છે। નવા નિયમ મુજબ રેલવે આઈઆરસીટીસી દ્વારા જનરલ ટિકિટ બુક કરાવવા માટે રિઝર્વેશન ખુલવાના 15 મિનિટ પહેલા આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવાશે। રેલવેનો આ નિર્ણય જે વર્તમાન સિસ્ટમ હેઠળ તત્કાલ પર લાગુ થતો હતો તે હવે જનરલ કેટેગરીમાં રિઝર્વેશન પર પણ લાગુ થશે। રેલવે મંત્રાલયના નોટિફિકેશન અનુસાર નવા નિયમને લાગુ કરવાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ફક્ત માત્ર જરૂરિયાતમંદ મુસાફરો જ રેલવે રિઝર્વેશન સિસ્ટમનો લાભ મેળવી શકે અને એજન્ટોના ચક્રવ્યૂહનો અંત આવે। ભારતીય રેલવે અનુસાર આ નવા નિયમની રજૂઆત સાથે અનધિકૃત રેલવે ટિકિટ એજન્ટોનો એકાધિકાર સમાપ્ત થશે। ભારતીય રેલવેના કોમ્પ્યુટરાઇઝ્ડ પીઆરએસ એકાઉન્ટ પર જનરલ રિઝર્વ ટિકિટ બુક કરાવવાનું હાલનું સમયપત્રક યથાવત રહેશે। આ ઉપરાંત રજિસ્ટર્ડ રેલવે ટિકિટ એજન્ટો દ્વારા પહેલા દિવસે રિઝર્વ ટિકિટ બુક કરાવવા માટે 10 મિનિટનો હાલનો પ્રતિબંધ કોઈપણ સુધારા વિના લાગુ રહેશે। તત્કાલ ટિકિટ માટે આધાર વેરિફિકેશન પહેલાથી જ જરૂરી હતું। હવે જનરલ કેટેગરી રિઝર્વેશન માટે પણ આધાર વેરિફિકેશન લાગુ કરવામાં આવ્યું છે। જો તમારું આઈઆરસીટીસી એકાઉન્ટ પહેલાથી જ આધાર સાથે લિંક થયેલ છે તો તમારા માટે જનરલ રિઝર્વેશન સરળ બનશે। તમારી ટિકિટ ટૂંક સમયમાં બુક થશે અને કન્ફર્મ પણ થશે। રાહ જોવાની શક્યતા નહિવત રહેશે। મંત્રાલયના જણાવ્યા અનુસાર આઈઆરસીટીસી વેબસાઇટ અથવા એપ પર જનરલ કેટેગરીમાં વિન્ડો ખુલતા પહેલાં 15 મિનિટ પહેલાં આધાર વેરિફિકેશન જરૂરી રહેશે। જેમ કે તત્કાલ ટિકિટ રેલવેના કોમ્પ્યુટરાઇઝ્ડ પીઆરએસ એકાઉન્ટ પર જનરલ રિઝર્વેશન ટિકિટ બુક કરાવવાનું જૂનું શેડ્યુલ એ જ રહેશે। ઉપરાંત રેલવેના અધિકૃત ટિકિટિંગ એજન્ટો માટે પહેલા દિવસે ટિકિટ બુકિંગ પર 10 મિનિટનો પ્રતિબંધ પણ ચાલુ રહેશે। સામાન્ય રીતે બુકિંગ શરૂ થતાં જ ટિકિટ વેચાઈ જતી હતી। ખોટી પદ્ધતિઓ દ્વારા ટિકિટ બુક કરાવવાને કારણે મુસાફરો કન્ફર્મ ટિકિટ મેળવી શકતા ન હતા। નવા નિયમમાં આધાર વેરિફિકેશન ખાતરી કરશે કે ટિકિટ તે વ્યક્તિ દ્વારા બુક થઈ રહી છે જેનો આધાર નંબર નોંધાયેલ છે। આધાર કાર્ડ વિના ટિકિટ કેવી રીતે બુક કરવામાં આવશે તેની માહિતી રેલવે સૂચનામાં આપવામાં આવી નથી। કાઉન્ટર પર ટિકિટ બુક કરાવતી વખતે પણ આધાર વેરિફિકેશન જરૂરી રહેશે। ઓનલાઈન ટિકિટ બુક કરાવવા માટે આધાર નંબર આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે લિંક કરવો જરૂરી છે। તમે આઈઆરસીટીસી વેબસાઇટ અથવા એપમાં લોગિન કરીને અને માય પ્રોફાઇલ વિભાગમાં જઈને આધાર વિગતો ઉમેરી શકો છો। ખાતરી કરો કે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયેલ છે, અન્યથા ઓટીપી આવશે નહીં। એક પેડ માં કે નામ। On the occasion of Honorable Prime Minister Sri Narendra Modi's 75th birthday, Jito has taken an initiative to plant 9 lakh trees. Team Jito, Bhuj Zone. Pankaj Mehta, Chairman. Birju Shah, Chief Secretary. In association with Regional Science Center, Bhuj. Bhujio Hill, Bhuj Madapar Highway, Bhuj. रीजनल આવે ને रीजनल
ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 17 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.